धाम धामे स्वरनाथ सर्वयवतार तमेव माता पिता तमेव बन्धु सखा तमेव विद्या प्रणाम तमेव सर्वं मम देव निजाश्रितानां सकलायुक्तानां स्वधर्मभक्तिदाता दाता सुखानां मनसे स्थितानां तनोस्तु कृष्णां ओम नादि श्री कृष्ण नारायणाय नमो ओम श्री प्रकट पुरुषोत्तमाय नमो सर्वयवतारे श्वेतायन व्यास श्री हरिने नमो अनादि श्री कृष्ण नारायण हरे श्वेतायन हरे वचनामृत 17મું ચાલી રહ્યું છે. એક વચનામૃત 3 દિવસ કે 4 દિવસ ચાલે છે. સ્વામિનારાયણ ભગવાનના મુખેથી નીકળેલી આ વાણી છે. એટલા માટે આ શાસ્ત્રનું નામ વચનામૃત રાખવામાં આવ્યું છે. ભગવાનના મુખમાંથી નીકળેલું અમૃત એવું જ આ વચનામૃત. અમૂલ્ય વસ્તુ છે આ વસ્તુ, અમૂલ્ય છે. જે સમજે તે સુખી થાય, જે પીએ તે સુખી થાય, જીવનમાં ઉતારે તે સુખી થાય છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે આ વચનામૃત બહુ સરસ રીતે શ્રી હરિ વાક્ય સુધા સિંધુ એવું પુસ્તક બનાવ્યું છે. આ વચનામૃત શ્રી હરિના મુખમાંથી નીકળેલું વાક્ય શુદ્ધા સિંધુ વિરાજ કરી દરિયા જેવું છે. પ્રત્યક્ષ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર વિચરતા હોય ને ત્યારે એના મુક્તો પણ સાથે હોય છે, ભેગા હોય છે. જે વાક્યનું ઉચ્ચારણ થાય એના મુક્તો લખતા હોય છે. જે વાક્ય ઉચ્ચારણ થાય ને એ વાક્યનું મુક્તો લખાણ કરતા જાય છે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર હોય ત્યારે. અને પછી એને પુસ્તકના સ્વરૂપમાં બહાર પાડી દે છે, બહાર મૂકે છે.
या मुक्तात्माओ बधाए आवा भगवानना लीला चरित्रोने स्पष्टपणे ज्या जगतने यथा योग्य आ जगतने यथा योग्य आपे छे। आवा शास्त्र छे ने कल्याणकारी छे। કે ભગવાનના ચરિત્રો આ પૃથ્વી ઉપર કાયમને માટે ફરતા રહેશે ને તો જીવનો ઉદ્ધાર થશે। આવા હેતુથી મુક્તો છે ને ભગવાનની વાણીને ભગવાનના લેખિત વાક્યોને જગતમાં પ્રસિદ્ધ કરે છે। આ સેવકનો ધર્મ છે। આવા ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ને ત્યારે એને સામાન્ય જીવ છે ને ઓળખી શકતો નથી, ભણેલો ઓળખી શકતો નથી, અભણ ઓળખી શકતો નથી। જેને એના સંતોની ઓળખાણ થાય ને એ ઓળખી જાય છે, એ ઓળખાવે છે। ગૃહી કે ત્યાગી એનો કોઈ મેળ નથી। જેને ભગવાનના મોટા સંત પુરુષો મળી જાય ને હા એ ભગવાનની ઓળખાણ કરાવી દે છે। ભગવાન પૃથ્વી ઉપર પધારે ત્યારે ચિહ્ન ચરિત્રને ચેષ્ટા લઈને પધારે છે। આ એને ઓળખવાની નિશાની છે। ચિહ્ન ચરિત્ર ને ચેષ્ટા આ ભગવાનને ઓળખવાની નિશાની છે। આ બધું આપણે જાણી ગયા। જેટલા ભગવાન પૃથ્વી ઉપર આવ્યા ને બધાય ભગવાનો કોઈમાં 1, કોઈમાં 2, કોઈમાં 4, કોઈમાં 8, કોઈમાં 16, કોઈમાં 37 ચિહ્નો લઈને આ ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા છે। એમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનના ચરણોમાં કોઈના કીધેલા કે લખેલા હું નથી કહેતો, હું તો જે આ નવી આંખેથી જોયેલા જે ચિહ્નો છે ને 37 એની વાત કરું છું। એવા 37 ચિહ્નો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના ભગવાનના ચરણોમાં હસ્તકમળમાં જોયા છે। એવા ચિહ્નોનો અનુભવ કર્યો છે। આવા ભગવાન આપણને મળ્યા છે જેનામાં આવા ચિહ્નો છે, ચમત્કાર છે, પ્રભુપણું છે ને છે। આવું ભગવાન આ પૃથ્વી ઉપર વાપરે છે પણ આ જીવને ઘડીકમાં ઓળખાણ થતી નથી। શું કામ ઓળખાણ નથી થતી? ત્યારે શાસ્ત્ર કહે છે પ્રગટ હોય ત્યારે કોઈ નો જાણે રમાપતિની રીત। રમાપતિ આવીને વયા જાય ને તો આ જગતને ભાન નથી થતું કે રમાપતિ વિયા ગયા। પ્રગટ હોય ને ત્યારે એની રીતને કોઈ જાણે નહીં।
જગત આંધળું ભેદ થઈ જાય છે ભગવાન પૃથ્વી પર આવે ને ત્યારે. નિંદા કરવા માંડી એવું. પ્રગટ વિના ઉધાર નથી એમ નિષ્કળાનંદ સ્વામી નિષ્કળાનંદ કાવ્યમાં કહે છે. પ્રગટ વિનાના સર્વે પાપણા નિષ્કળાનંદ કાવ્ય વાંચી જાઓ, એની અંદર સાર સિદ્ધિ ગ્રંથમાં આ લખાણ કર્યું છે. પ્રગટ વિનાના બધા પાપણા છે. સ્વામિનારાયણ ભગવાન વડતાલના 19ના વચનામૃતમાં લખે છે, આ જીવને જ્યારે જ્યારે આ ભરતખંડને વિશે મનુષ્ય જન્મ મળે છે ને ત્યારે ત્યારે કાં ભગવાન અને કાં ભગવાનના મળેલા સંત પુરુષ જરૂર વિચરતા હોય છે. તેની જો આ જીવને ઓળખાણ થાય તો એ ભગવાનનો ભક્ત થઈ અને ભગવાનના ધામમાં જાય છે. ઓળખાણ થાય તો ભગવાનના ધામમાં જાય. અહીંયા આપણે તર્ક કરી, ન ઓળખાણ થાય તો ઓળખાણ થાય તો ધામમાં વયો જાય, અને ન ઓળખાણ થાય તો શું થાય? તો શું થાય? તમને સીધો પ્રશ્ન કરું, તમે શું કહીશો? ઓળખાણ થાય એ તો ધામમાં જાય, શાસ્ત્ર લખી દે. પણ ન થાય તો શું કરવું? તો એનું શું થાય? એટલું જ કહે ને, એ ધામમાં ન જાય. માટે જ્યારે જ્યારે આવા ભગવાનનો પૃથ્વી ઉપર અવતાર હોય ને ત્યારે ત્યારે એના ચરિત્રમાં ક્યાંય પણ શંકા ન કરવી, સંદેહ ન કરવા. અને પછી આ પૃથ્વીમાંથી મનુષ્ય શરીરને જ્યારે સંકેલે ને, આ મનુષ્ય શરીરને સંકેલે ને ત્યારે આવા શાસ્ત્રમાં શંકા ન કરવી. ભગવાન ઉઠીને આમ કેમ કર્યું, મોટા ઉઠીને આમ કેમ કર્યું? શું કામ ને? શંકાશીલ ક્યારેય પણ ભગવાનના મોટા સુખને પામી શકતો નથી, ભગવાનના આનંદને ઝીલી શકતો નથી, ભગવાનની કૃપાનું પાત્ર થઈ શકતો નથી. કૃપાનું પાત્ર ન થાય. ભગવત કૃપા બહુ મોટી વાત છે, પણ એ આ જીવને સમજાય ને ત્યારે થાય. અને ભગવત કૃપા એમનેમ થતી નથી. કાંઈક મહેનત કરવી પડશે, કાંઈક ખોવું પડશે. બોલી એક કહેવત છે ને, કુછ પાના હૈ તો કુછ ખોના પડતા હૈ. કાંઈક જોતું હોય ને તો કાંઈક ખોવું પડે, કાંઈક બલિદાન દેવું પડે. ત્યારે ભગવત કૃપા થાય, એમનું ન થાય. રાજી કરી ત્યારે થાય. ભગવાનને મોટા સંતોને રાજી કરો તો કંઈક આપણી ઉપર કૃપા કરે. પણ આપણે તો સીધે સીધી કૃપા જોઈ છે, આપી જ દો. આપણે સીધું માગી લે હાથ જોડી, કૃપા કરો. હવે એમનું થાય? કાં કે છે ભક્તિ વધે એવા આશીર્વાદ દો. તમારે વધારવું પડે, આશીર્વાદથી થોડી વધશે. તમે મંડો વધારવા એટલે વધે, એમનું નહીં વધે. એમનું વધશે? ઘરે બેઠા બેઠા ભક્તિ વધારવી છે, કેમ કરતા વધશે? કંઈક મહેનત કરવી પડશે, ત્યારે વધશે.
એટલા માટે મહારાજ કહે છે આપણે ભગવાનની કૃપાનું પાત્ર છે. ભગવત કૃપા અને સંતનો ઓત આવા 8 વાના કીધા છે. એમાંથી એક વાનું એ છે ને તો જરૂર 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 મોક્ષમાં પહોંચાશે. એક છે તોય પહોંચાય છે. હા, જેને ભગવાનને પામવું છે, ભગવાનના ધામમાં જવું છે, તો પૃથ્વી ઉપર વિચરતા ભગવાનને સ્વીકારી લેવા, એના સંતોને સ્વીકારી લેવા. અને કઈ ભગવાન પૃથ્વી પર આવે છે કઈ બધા પાત્ર થોડા હોય. પાત્ર કર્યા થાય, બધા પાત્ર ન હોય, બધા કુપાત્ર જ હોય. ભગવાનને ઓળખે એટલે પાત્ર. જો ભગવાનને ઓળખે ને બધા પાત્ર. અને ભાઈ બધા કઈ ભક્તિ કરે એવા થોડા હતા. આમાં જેટલા બધા આવ્યા છે એટલા કોઈ દી માળા ન જાયેલી હોય એવા. દાહોદમાં ગયા તો આપણે માળા કરવાનું શીખવાડવું પડ્યું, કેમ માળા કરવું. કોઈને ખબર ન હોય માળા કેમ કરવી, એ શીખવાડવું પડ્યું. આમ માળા કરજો. જોતો આદિવાસી વિસ્તાર છે, એમાં આપણે ભજન કરાવવું છે. એટલા માટે મહારાજ લખે છે ભગવાન પૃથ્વી પર હોય ને ત્યારે ઓળખે સાધુ. વાલિયા લૂંટારા ને તરત જ કે વાલ્મીકી ઋષિ નથી થઈ ગયા. નારદે મંત્ર દીધો ને તરત ઋષિ થઈ ગયા. ભગવાનની ઉદારતા છે, મોટા સંતોની ઉદારતા છે. એટલા માટે લખે છે, આપણા મહારાજે લખ્યું છે, ગમે તેવો કામી હોય, કિમ્યા હોય, પાપી હોય, પાખંડી હોય, ચોરી હોય, પણ મારી શરણાગતિ લે, મારું ભગવું ધારણ કરે, મારી કંઠી ધારણ કરે તો એ મારો સાધુ છે. ગમે તેવો હોય તો મારો સાધુ છે. માટે સાધુ થાવ. સ્વભાવ તો આપણે ટાળશું ને ત્યાં ટળશે. સાધુ થઈ જાઓ, ભગવાનની કૃપાનું પાત્ર થાવ, ત્યારે આપણી ઉપર ભગવાન કૃપા કરે. આપણે છે ને એના ચરણોમાં મસ્તક મૂકીને ત્યારે ભગવાન કૃપા કઈ કરે. એના ચરણોમાં મસ્તક મૂકવું પડે, એ કેમ કરવું પડે, ત્યારે આપણી ઉપર ભગવત કૃપા થાય. એમનું ન થાય. આપણે એ કહીએ ને એમ આપણે કરવું પડે. આપણે ખંભો ઊંચો કરી તો ન હાલે. રાજી થકા કરવું. જોઈ લો એ કેમ રાજી થકા કરવાનું, કચવાય નહીં કરવાનું. તમે તો લોહી પી ગયા છો. આ મનમાં વિચાર આવે, આ લોહી પી ગયા છે, ઘાણી કરી નાખે છે મારી. મનમાં વિચાર આવે તોય તમારે કરેલું બધું ફેલ જાય છે. આવા વિચાર આવે ને તો ફેલ જાય. પણ મનમાં વિચાર એવા આવે છે, મારા મોટા ભાઈ છે, આ બધાને મૂકી અને મારી પાસે આવું કરાવે છે, માટે મારા મોટા ભાઈ છે. એવો વિચાર આવે તો ડબલ રાજીપો મળી જાય. પણ બધા કરતા અઘરું છે ને અનુવૃત્તિમાં રહેવું ને એ છે. એ કેમ કરવું ને એ અઘરું છે. આપણે ઘડીક વાર રહેવા આવ્યા ને કલાક 2 કલાક તો જેમ કેમ કરે, જાજુ થોડું રહેવું.
તો કાયમિકના ધોરણે જેને હલાવવું છે ને એને આ વિચારવાનું છે, જેને કાયમિકના ધોરણે હલાવવું છે એને આ વાતને હલાવવાની છે. એટલા માટે લેખું સહન કરે ને એ સંત, સહન કરે ને એ સંત, સંતની વાક્યા છે. જ્યારે અમે મહારાજ પાસે પ્રથમ ગયા હતા ને ત્યારે પછી કઈ આવડતું તો હતું નહીં, પૈકે લાગી અને મહારાજને કીધું મહારાજ હવે અમારે જવું છે. મહારાજ ગયા જાઓ. તો બધું મારે જવું છે તો કાંઈક તમે મને 2 શબ્દોનો કંઈક બોધ આપો. ત્યારે મારે શું કે ખબર છે એ કે બોધ એટલો સહન કરે સહન, આટલું કીધું. સહન કરે સહન. ગમે એવું ખરાબ બોલ્યા હોય તો આપણી પાસે આવે ત્યારે શરણાગતિ કહેવાય. આપણી પાસે આવ્યા ત્યારે આપણે સહન કરીને એને આશીર્વાદ રૂડા આપવાના. જાઓ ભગવાન તમારું સારું કરો, રૂડા આશીર્વાદ દેવાના. મારે મારે ભગવાન બેડા છે, સંતો બેડા છે. કથાને સાંભળીને આપણા જીવનને, કથાને સાંભળી અને આપણા જીવનને છે ને એવું મજાનું ભગવાનની સાથે વણાટમાં મળી લેવું, એવું મજાનું ભગવાનના વણાટમાં મળી લેવું આપણે આ જીવનને. નીકળવું હોય તો નીકળે નહીં. જેમ લીમડામાં ગળો હોય, જે વેલ કહેવાય, લીમડાને આટો મારતી મારતી જાય અને અંદર છે ને વળ પાડી દે છે લીમડામાં, પછી એને ટુકડા કરી કરીને કાપીને કાઢીને ત્યાં નીકળે. એમ આપણે ભગવાનની સાથે વણાઈ જવાનું છે. ભગવાનને મોટા સંતોની સાથે આપણે એમ વણાટમાં વણાઈ જવાનું છે. ભગવાનની ઓળખાણ થાય પછી એના સંતોની ઓળખાણ થાય, બેડો પાર થઈ જાય. સંતો આપણને છે ને કેવી રીતે ભક્તિ સત્સંગ કરવા એ આપણને સંતો શીખવાડે છે. આજે જ્યાં જ્યાં આપણા શિખરબંધ મંદિરો છે ત્યાં પૂજા વિધિ કેવી રીતે કરવી એ આપણા પૂજ્ય હેમત ભગતે આપણને બધાને શીખવાડ્યું છે કે કેમ પૂજા વિધિ કરવી. સંતોના લક્ષણ જ આવા હોય છે, ભક્તિ કરવી અને કરાવવી. એટલા માટે અહીંયા શાસ્ત્ર કહે છે માયા આદિ જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી. માયાનો વિકાર છે ને એ ભગવાનને અડતો નથી. ભલે માયામાં આવ્યા, આ લોક માયાનો ભરેલો લોક છે. આ લોક માયિક વસ્તુથી ભરેલો આ લોક છે. એની અંદર ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ને ત્યારે એને માયા બાધ કરતી નથી, માયા એને બંધનમાં ભગવાનને નાખતી નથી. એટલા માટે કીધું આ માયાનો વિકાર છે ને એ ભગવાનને અડતો નથી. ભગવાન નિર્લેપ છે, ભગવાન નિર્લેપ છે, કોઈ વાતનું એને લેપ લાગતો નથી. અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ સૂક્ષ્મ ને કારણના વિકાર નથી અડતા. તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કેવું? આત્મનિષ્ઠ પુરુષને ન અડે, આત્મનિષ્ઠ પુરુષને જો ન અડે તો ભગવાનને ક્યાંથી અડે? પુરુષોત્તમ ભગવાનને ન અડે. અરે ભગવાન તો નિર્વિકારી છે, નિર્લેપ જ છે. નિર્વિકારી છે, નિર્લેપ છે ને કાંઈ નડતું નથી, કાંઈ બાદ કરતું નથી ભગવાનને. ભગવાનને કાંઈ બાદ કરતું નથી. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે છે ને
તે ભગવાનનો ભક્ત સ્થિતિ પ્રજ્ઞ કહેવાય છે. હો? એક સ્થિતિમાં હાલ્યો જાય આને સ્થિતિ પ્રજ્ઞ કહેવાય. ભગવાનનો ભક્ત સ્થિતિ પ્રજ્ઞ કહેવાય છે. સ્થિતિ પ્રજ્ઞ કેને કહેવાય? સમજાણ? સ્થિતિ પ્રજ્ઞ ભગવાનને માયાનો એકેય લોપ લાગતો નથી. લેપ એની એકેય વિકાર અડતો નથી. એના મહાન પુરુષને એના સંતોને એકેય વિકાર અડતો નથી. એવી જે સમજણ જે ભક્તને છે એ ભક્ત છે ને સ્થિતિ પ્રજ્ઞ છે. એમની આ ગઢડા મધ્યનું 17મું વચનામૃત બોલે છે કે આને સ્થિતિ પ્રજ્ઞ કહેવાય. કે ભાઈ તો સમર્થ છે, કરી શકે. રામાયણમાં લખ્યું છે ગોસાઈમાં, સમર્થ પુરુષ કો દોષ નહીં. સમર્થ પુરુષને એકેય દોષ લાગુ પડતો નથી. સમર્થ પુરુષને દોષ લાગુ પડતો નથી. તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય, જેમ પોતાના આત્માને વિશે જેને સ્થિતિ હોય તેને પણ સ્થિતિ પ્રજ્ઞ કહેવાય છે. જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય, જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે, તેમજ ભગવાનનું અસમર્થપણું હોય ને તેનું પણ ગાન કરે. ભગવાનના માયિક અને દિવ્ય મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્ર બેયનું જે ગાન કરે આને સ્થિતિ પ્રજ્ઞ કહેવાય છે. દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર આ બેયનું ગાન કરે ને એને સ્થિતિ પ્રજ્ઞ ભક્ત કહેવાય છે. આપણે એમ કે એ વસ્તુ કહેવા જેવી નથી. કહેવાય ક્યારેક ભગવાન મનુષ્ય ચરિત્ર પણ કરતા હોય, ક્યારેક હારી જતા હોય, ક્યારેક રોતા હોય, ક્યારેક કહે છે મને તાવ આવ્યો છે, ક્યારેક દવા પણ ખાતા હોય અને ક્યારેક ડોક્ટર પાસે જઈને આમ પણ કરાવતા હોય છે. ત્યારે આપણે નિષ્ઠામાં ફેરફાર ન થવો જોઈએ. નિષ્ઠા પાકી રાખવાની છે. કોઈ ડગાવી ન જાય એવી નિષ્ઠાને પાકી રાખજો. કથા જીવનમાં ઉતારજો. ગમે તેવી કથા, ગમે તે શાસ્ત્ર, ગમે તે સંપ્રદાયના વંચાતા હોય, પણ આપણે મળ્યા એવા ભગવાનમાં એ કથા લઈ જવાની છે. આપણે મળ્યા એવા જે સંતોમાં લઈ જવાની છે. આપણા ભગવાનમાં આપણા સંતમાં પ્રીતિ કરવાની છે. એક ભગવાધારીમાં પ્રીતિ કરવાની છે, બે નહીં. આજે વખતે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાને અતિશય કૃપા કરી અને ગૃહસ્થાશ્રમની અંદર એક આવું ભગવું પહેરાવ્યું છે. આ ઈ મહારાજ પોતે બોલે છે કે એ મારો સાધુ છે. એક પહેરાવ્યું ને એ મારો સાધુ છે. બધા દીક્ષા આપી ને હેમંત ભગત ની આપી હતી. બે ધોતે ધોરા હતા ને એટલે હેમંત ભગત ને કે હાલ તને દઈ દઉં. એટલે હેમંત ભગત ને એક ભગવું ગંજુ પહેરાવ્યું હતું મહારાજે. આ એક ભગવાધારી સંતની વાત છે, જે ગૃહસ્થાશ્રમની અંદર રહીને નિષ્પૃહી રહે છે. એવા સંતની વાત છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનના રાજીપાની વાત છે આ. એટલે ભલા થઈ છે ને, ક્યાંય હલવાઈ નહીં જતા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ નો સાધુ એક ભગવું પહેરેલું છે એને યાદ રાખજો. વધારે ભગવામાં ક્યાંય હલવાઈ નહીં જતા, એનું અનુસંધાન રાખવું.
ક્યાંય ભોળપ ન આવી જાય એનું ધ્યાન રાખજો. એવા સંતોની વાત છે આ, પ્રત્યક્ષને મળેલા સંતોની વાત છે. એના જેવું કોઈ ન થાય હો. પ્રત્યક્ષના મળેલા હોય ને એના જેવું કોઈ ન થાય. આ જગતમાં કોઈ એવું નથી જે પ્રત્યક્ષ ભગવાનને મળેલાનું બરોબર આપણે એને કહી શકીએ કે આ એના બરાબર છે. ન થાય. પ્રગટના મળેલા જેવું કોઈ ન થાય. એના જેવી કથા ન થાય. અને એના મુખેથી જે ભગવાનની લીલા ચરિત્ર ગવાય ને, કેમ કે એને જોયેલા છે, જાણ્યા છે, માણ્યા છે, અને એ વાતું કરતો હોય તો કેવી સરસ થાય. પ્રત્યક્ષના મળેલા આવા ભગવાન આપણને મળ્યા છે. ભલા થઈને તમે કઈ બીજું નીચે ફેર લેતા રહો. હા, મહારાજ ના પાડે નીચે સફેદ ચોરણું રાખજો એમ કીધું છે. અને કોઈ રંગાવીને પહેરી લેતા નહીં. ઉપરનું કંઈક ભગવું રાખવાનું છે. હા, નહીં ભાઈ તમે ડબલ ભગવા વાળા કહેવાય જશે. એટલે ક્યારેય પણ છે ને એવું રંગમાં ન આવી જવું અને ફૂલણજી થઈને ફૂલાઈ ન જવું. હે, ધ્યાન રાખજો. ના કે ફૂલા જાય તો પાછું અવરું થઈ પડે. આવા ભગવાન મળ્યા છે, નિર્વિકારી ભગવાન અને નિર્વિકારી સંતો. આ એનો આપણને યોગ છે તો આપણે એને સ્પર્શીને આપણે પણ નિર્વિકારી થઈ જાય. એવા સંતોને, એવા ભગવાનને અડીને પણ આપણે નિર્વિકારી થઈ જાય. જેમ પારસમણીનું કર્યું લોઢું, જેમ પારસમણીનું કર્યું લોઢું છે ને, આ પારસમણીનું કર્યું લોઢું સોનું થાય છે. એમ નિર્વિકારીને અડવાથી આપણે નિર્વિકારી થઈ જાય. એની સેવા કરવાથી આપણે નિર્વિકારી થઈ જાય. પારસમણીનું કર્યું લોઢું થાય અને લોઢાનું કર્યું પારસમણી. લોઢાનું કર્યું હોનું નથી થતું. એ પારસમણી હોનાનું લોઢું કરવું જ ન કરી. લોઢાનું હોનું થાય પણ હોનાનું લોઢું ન થાય. એમ છે, નિર્વિકારીને આપણે મન હોપીને તો આપણે પણ નિર્વિકારી થઈ જાય. માટે ભગવાન નિર્વિકારી, એના ભક્તો પણ નિર્વિકારી છે. એવી મજાની સારી સ્થિતિ રાખજો. આને સ્થિતિ પ્રજ્ઞ કહેવાય. આને સ્થિતિ પ્રજ્ઞ કહેવાય. એક વગુધારી આપણને મળે ને ત્યારે એવું નક્કી રાખજો કે આ અમારો સાધુ છે, આ અમારા મંડળનો સાધુ છે, આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો સાધુ છે. આ એવું રાખજો, એવું બરાબર પકડી રાખજો. આને સ્થિતિ પ્રજ્ઞ કહેવાય કે તમે એક જ સ્થિતિમાં હાલો છો. આવી બધાની સારી સમજણ કરજો. ભગવાન ઓળખાઈ જાય ને પછી આવી સ્થિતિઓ કરવાની હોય. એક તો પેલા ઓળખાણ કરાવવાની, પછી આવી સ્થિતિ. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે, ભગવાન મળ્યા પછી દુર્લભ શું? ભગવાન મળે પછી દુર્લભ શું? એના મોટા એકાંતિકનો સંગ મળવો ને એ દુર્લભ છે. એના મોટા એકાંતિક સાધુનો સંગ મળે ને, ભગવાન જે ભગવાન પૃથ્વી ઉપર છે એના સાધુનો સંગ મળે ને એ દુર્લભ. પછી દુર્લભ શું? એના સાધુનો સંગ મળ્યા પછી ખબર છે પછી દુર્લભ શું? એકાંતિકપણું આપણામાં આવવું આ દુર્લભ છે. એકાંતિક નો જોગ થાય ને ત્યારે આપણામાં એકાંતિકપણું આવવું ને એ દુર્લભ છે. એકાંતિકપણું કઈ આવે? એકાંતિકના સંગે કરીને આવે.
આવી બધી ભક્તિ કરજો, ભગવાનમાં મન રાખજો, તમારે ક્યાંય માથું નમાવા જવાની જરૂર નહીં પડે. હું તો એમ કહું છું ડૉક્ટર આગળ આમ જવા કરવા જવાનું નહીં પડે. હું તો એમ કહું છું ભગવાનને પ્રાર્થના કરશો ને એ તરત જ તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરશે. તરત જ તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરશે. ભગવાન હાજર છે. આપણે આ બધા કથા કરી છે, સાંભળી છે ને, એ ભગવાનને ભેગો બેઠો છે, સાંભળે છે. હો હા, એ કથા કરે એ સાંભળે. કંઈક તમારામાં કંઈક મારામાં, તો કંઈક આવા શાસ્ત્રમાં અહીં રહીને પણ આપણી સભામાં વચ્ચો વચ્ચ બેઠો છે. એ આપણને દેખાતો નથી. એનું કારણ છે આપણી એવી સમજણ નથી. અને જેથી આપણી એવી સમજણ થાય છે ને તેથી આપણને આ ભગવાન પ્રત્યક્ષ દેખાય છે. હા, પ્રત્યક્ષ દેખાય છે. તેથી આપણે આવી સમજણ થાય છે ને તેથી. પણ આપણે બીજા ડૂચા ઘણા બધા ભેગા લઈને આવ્યા છે કથામાં, સત્સંગમાં નક્કી કરીને આવ્યા. કથામાંથી આવીને આમ કરવું છે, અહીંયા બેઠા બેઠા મન એમાં હોય, ઘરે જઈને આમ કરવું છે. માટે ભગવાનનો ભક્ત જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય ને તેનું પણ ગાન કરે. પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય કે અયોગ્ય ગાઢ ઘડે જ નહીં. યોગ્ય કે અયોગ્ય ગાઢ ઘડે જ નહીં. બધું યોગ્ય, એકે અયોગ્ય નથી, બધું યોગ્ય છે. જો એવા સુથરામાં પડવું જ નહીં. આપણે તો એક જ વાત, બધું હાલ. ભગવાન જી કરે એ બધું હાલ. જી કરે બધું હાલ. તો આવી પૂરેપૂરી સમજણ રાખવાની છે. અને આવી સમજણથી આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. આવી સમજણ વડે ભગવાનને રાજી કરવાના છે. એવો જે ભગવાનનો ભક્ત હોય ને તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિતિ પ્રજ્ઞ જાણવું. કોઈ જાતનો ઘાત થાય જ નહીં. આ કહેવાય ને આ ન કહેવાય ને, આ કરાય ને આ ન કરાય, એમ નહીં. બધું કરાય. આપણે કોઈને પૂછવા જાય એમ કરે. એટલે ભગવાન કહેતા મોટા સાધુ કહેતા હોય તો એના કરતાં બીજો માણસ નીચો છે, એને તમે પૂછો તો તમને શું સમજાવશે? ભગવાનને સાધુથી નીચો છે એ માણસ, જેને તમે પૂછો છો એના જેવડો છે, એની સ્થિતિને પામ્યો છે. તો એને પૂછી તો શું કે જેને ઊંધો એકલો નથી આવડતો, એ હવરો કરી જાય પણ ઊંધો ન આવડે. હવે એને તમે પૂછો તો શું કે તમે કહ્યું? અહીંયા આપણે એક જ વાત રાખવાની હોય છે. ભગવાને કીધું બધું સત્ય, અને સંતોએ કીધું એ બધું સત્ય. આમાં અસત્ય કાંઈ નથી. આ કરવું આ ન કરવું એ નથી, બધું કરવું જેમ કે હા હા ના ના. આવા સ્થિતિ પ્રજ્ઞ હોય ને આવી બુદ્ધિ હોય ને તો ભગવાન કી એમ આપણે કરી શકીએ, ન કે આપણાથી થાય નહીં. હો જો એક જણાએ મહારાજને આવીને કીધું, હે ભગવાન, હે દયા સિંધુ, હે પતિત પાવન, હે મારા નાથ, એમ કહો. મહારાજ કહો ઘણું બધું બોલ્યા તમે, આટલું બધું જાણો છો, તમે કઈ એમ તમે કરશો તો જા તમે કયો એમાં શું. મહારાજ સરદારમાં હતા તો મહારાજ કે સરદાર ના ઓલા ઓલા કોના નાકું છે ને પાછલું નાકું, અહીંયાથી તમે છે ને બધા તમારા કપડા કાઢી નાખજો. એક કપડું રાખતા નહીં, ચડી નહીં, એક રાખતા, અને ખંભે કપડા નાખી
અને ગામમાં ઠેકડા મારતા મારતા આવો. એને એમ કે ગામમાં ઠેકડા મારતા મારતા આવ્યો. સભામાં આવ્યા ને તોય ઠેકડા મારે. સુરો ખાતર કે હવે કપડાં તો પહેર. તો આ શું કીધું ખબર? પણ આજ્ઞા થાય થાય ને તમારે કીધે નહીં પહેરાય. જેની આજ્ઞાથી હું આ નાગો થયો છું અને એ કહીશે તો હું પહેરી લઈશ. તમે શાંતિ રાખો. જો તમે એ ભરી સભામાં નાખી મારે કીધું કપડાં પહેર્યું એટલે પહેર્યા. એવા સ્થિતિ પ્રજ્ઞથી થાય બીજા થાય. હે જો ભુજમાં મહારાજ ગયા ને લાધીભાઈ આવ્યા થઈ ગયા. મહારાજ કહે છે આવો બેસ ખા. તો હું વિધવા છું. મારે જેમ તો કે પણ મારા તમારી થઈશું. કે મારા થયા છો તો કે હા. તો કે અમે કઈ એમ કરો તો કે શું? એ કે તમે જાઓ ઘરે જઈ નાહી ધોઈ અને લગ્ન કરીને એવા કપડાં પહેરો. હેઠો પૂરી ચાંદલો કરી માથે બેડું લઈ અને અમારી પાસે આવો. વિધવા એમ કહ્યું. આ એ ભગવાન કેમ કરવા વાળાથી થાય, બીજાથી કઈ થાય એ તમે કહો. બીજાથી ન થાય. બીજા તો એમાં ચેપખા જુએ. હે બીજા ચેપખા જુએ એ બીજાથી ન થાય. અને આપણામાં ખોદે. બહારના કોઈ ન ખોદે. આપણામાં ખોદે. એક આજ બધાનું સરસ ઉદાહરણ આવ્યું હતું આમાં ટીવીમાં આજે જ હતું. કોઠારીએ જોયું, મેં જોયું. એક આમાં આવ્યું યા ઓલા કૂતરાનું કે બધા કૂતરા ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણી નાતને કાંઈ નથી આપતી સરકાર, માટે આપણે આંદોલન કરવું છે. બધા કૂતરાને ભેગા કરો આખા ભારતના. બધા રાજ્યોમાં કૂતરાને હાકલ કરી બધા દિલ્હી હાલો. એટલે કે બધા દિલ્હી જવું. અને આપણી નાતને કાંઈ ન મળે કેમ? આપણી નાતને મળવું છે. તો કે ભલે એમાં જે આગેવાન હતા ને એ બધા કે હાલો ભલે. એ બધા રાજ્યોમાં મહિને હાલવા. એમાં એક હૃષ્ટપુષ્ટ હતો. આમાં એમ કીધું કે ગુજરાતનો કૂતરો હૃષ્ટપુષ્ટ હતો. બધે ઠેકાણે બીજી નાતના બધા રોટલા નાખ્યો. હા, હાથ પહેરાવે, રોટલા નાખે, સ્વાગત કરે કૂતરાનું. હવે એમ કરતા 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 દિલ્હી પહોંચ્યો. ત્યાં હાવ દુબળો પતલો થઈ ગયો કૂતરો. તે બીજા જે કૂતરા હતા ને એ બધા પૂછ્યું આવો ક્યાં થઈ ગયો? શું બધા માર્યો તમે રસ્તામાં? બીજી નાતે હેરાન કર્યો તો કે ના. બીજી નાતે મને હાર પહેરાવ્યા, રોટલા દીધા, હાર પહેરાવ્યા. જો બોલી મહારાજ વાળી એ નહીં જોઈ. મને કહું કેતો સમજતો એટલે છે ને કે તો પછી આવા બધા કેમ પતલા થઈ ગયા? તો કે ભાઈ આપણી નાચ ના હે ને બીજી નાચ નથી દેડી. મને બધાએ હાર પહેરાવ્યા, રોટલા ખવડાવ્યા, મજાનું સરસ કર્યું. પણ આપણી નાયતે મને વીખી નાખ્યો રસ્તામાં. એ જે આપણી નાયતે જ મને આવો કરી દીધો, વીખી નાખ્યો. જો એટલે છે ને કદાચ છે ને જો ઘોર ખોદતા હોય ને તો આપણા ખોદે, બીજા નથી ખોદતા. હા, આટલું કરે એ ઠીક નથી, આટલું કરે એ ઠીક નથી કરતા. આ ઈ ચિંતામાં નાખી દે છે. એટલા માટે ગોપાળાનંદ સ્વામી વાતુમાં લખે છે એ કહે છે ને એક બહારનો કુસંગ અને એક અંદરનો કુસંગ. એ બહારના કુસંગને તો આપણે પહોંચી વળી તીરખામ લે, તલવાર લે, ગમે તે લઈ. પણ જે અંદરનો જે કુસંગ છે ને આ ઈ નડે છે. માટે ભલા થઈ અને છે ને ક્યારેય પણ આપણા ભક્તોનું ક્યારે થઈને મહેરબાની કરીને વાંચતા નહીં. એનું ખાસ અનુસંધાન રાખજો કે આપણાનું વાંચતા નહીં તમે.
એને ઊંચો લઈ આવજો. કહેવત છે ઓલું ઘર ફૂટે ઘર જાય, એમ છે ને, એમ ધ્યાન રાખજો. બેઠા બેઠા આપણે ભાન નથી કે આપણે આપણાનું જ વાટી છીએ. ભલે ઘરમાં કદાચ બોલતા હોય, મંદિરમાં ન બોલે ઘરે બોલે, સભામાં ન બોલે તો ઘરે જઈને રસ્તામાં બોલે. પણ મહારાજ એક શબ્દ બોલે છે કે આ દિવાલની કાન હોય, દિવાલ છે ને એને કાન હોય. માટે આ વાતનું ખાસ અનુસંધાન રાખજો. ભગવાન મળ્યા છે, એના સંતો મળ્યા છે, સમજવાનું કાંઈ બાકી નથી અને બાકી રાખતા નહીં. આવી કથામાંથી બરાબર સમજી લઈ ગયો. જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દૃઢ નિષ્ઠા થઈ છે ને, એનાથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહેતું નથી. આટલું જ સમજવાનું રહે છે. જેને પુરુષોત્તમ નારાયણની સમજણ થઈ છે અને એને સ્વરૂપમાં બરાબરની પાકી દ્રઢતા થઈ ગઈ છે, એને આ જ સમજવાનું છે કે એને મારા ભગવાનને મારા ભક્તોનું ક્યારેય પણ ઘસાતું મારાથી બોલાઈ ન જાય. આ એનું અનુસંધાન રાખવાનું છે. નકર ઈ ભોગવવાનું નહીં, ઈ કઠણ પડશે. તમે મંદિરમાં ગમે તેમ બોલતા હો તો અહીંયા ઓલો શ્લોક છે, અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિન્યસતી, તીર્થ ક્ષેત્રે કુતમ પાપમ વ્રજલેપો ભવિષ્યતિ. બીજે ઠેકાણે પાપ કર્યા હોય ને, અન્ય ક્ષેત્રે કુતમ પાપમ, બીજે ઠેકાણે પાપ કર્યા હોય ને, અહીં મંદિરમાં જઈને, કથામાં જઈને, સાધુ પાસે જઈને, ભગવાન પાસે જઈને એ પાપનું નિવારણ થાય છે. પણ અહીંયા જ તમે જઈને એ જ ઠેકાણે જઈને તમે જો પાપ કરો ને તો એ પાપ વ્રજલેપ થઈ જાય છે. અને એનું ખાસ અનુસંધાન રાખજો. એ ખાસ અનુસંધાન રાખજો કે હું મંદિરમાં કે સભામાં કે સાધુની સામે કે છે ને ભગવાનની સામે કાંઈ પણ ખરાબ ઉચ્ચારણ કરીશ કે મનમાં સંકલ્પ કરીશ ને તો એ પાપ મને વ્રજલેપ થઈ છે. અને ભગવાન કે મોટા સંતો પણ એ પાપને ટાળવાને સમર્થ નથી. એ પાપ વ્રજલેપ થઈ જાય છે. માટે એનું ખાસ અનુસંધાન રાખજો. આવી કથા છે, આ કથાને જીવનમાં ઉતારજો અને આ છેલ્લો જે શ્રુતિનો જે શ્લોક બોલ્યા ને એને મગજમાં રાખજો. આવતીકાલની કથા ત્યાંથી ચાલુ થશે. અહીંયા આપણે ગરડા મધ્ય પ્રકરણનું 17મું વચનામૃત પૂર્ણ કરીએ. અને